જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ફરજ પર ગયેલી પોલીસ ટીમ પર જ હિંસક હુમલો કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ ગામમાં એક પ્રેમ સંબંધની અદાવતને લીધે યુવતીના પરિવારજનોએ યુવકના પિતાનું અપહરણ કર્યું હતું અને તેમને એક સ્થળે ગૂંધી રાખીને માર મારતા હતા। આ ઘટનાની જાણ થતાં જ ભોગ બનનાર વ્યક્તિને મુક્ત કરાવવા માટે એક પીએસઆઈ અને 3 પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। પોલીસ જ્યારે અપહરિત પ્રૌઢને છોડાવવા વચ્ચે પડી ત્યારે ઉશ્કેરાયેલા તત્વોએ પોલીસ ટીમ પર જ હિચકારો હુમલો કરી દીધો હતો। આ હુમલામાં પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ડીવાયએસપી નૈના ગોરડિયા દ્વારા તપાસનો ધમધમાટ। ઘટનાની ગંભીરતાને જોતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ એક્શનમાં આવ્યા છે। ડીવાયએસપી નૈના ગોરડિયા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવા તેમજ હુમલો કરવા બદલ આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। હું કીધું એમાં એમ છો કે આયલા મને લઈ જાય ને તે છોકરી પાયલા બરાબર તે વસારે બેહાડીને મને કાઢી ના જઈને તને બાંધવાનો છે, મારવાનો છે બરાબર ને વસારે કાંઈ ડાયનો થતો ને આઈને મારી નાખે બરાબર। એ પાછો એને એમ કીધું કે હવે ઘેર જઈને બાંધ્યો ને પછી મને માર્યો ને એમાં 10-12 જણા આયલા હતા ને ઈવડાના ટોળું હતું ઘણું જાજુ, ઈવડા બધા હરપી પડે બાયું ને એમાં પોલીસ વાળા મને મારી નાખે તો પોલીસ વાળા ઉપર હતો હુમલો કરવા માંડ્યા છે। પોલીસ નો આવી હોત તો આ પોલીસ નો આવી તો મને મારી નાખત સાહેબ। એવું એ તો સાહેબ મારા ભગવાન થઈ ગયા। પોલીસ ઉપર કઈ માથાકૂટ છે? હા, પોલીસ સમજાવે છે તો એને પાછળ માથાકૂટ કરવા મળે। હા।